ક્યારેક ક્યારેક માણસ થાકી જાય છે, ચૂપ રહી રહીને, ઉમ્મીદ રાખી રાખીને, ધીરજ રાખી રાખીને, ચોખવટ કરી કરીને, સંબંધ નિભાવી નિભાવીને અને પોતાના લોકોને મનાવી મનાવીને. સવાલ નંબર 1. શું મનુષ્યની દવાઓ પ્રાણીઓને ખવડાવી શકાય છે? એનો જવાબ છે હા. પશુ ચિકિત્સકની સલાહ લીધા પછી પાલતુ પ્રાણીઓને કેટલીક માનવ દવાઓ આપી શકાય છે, પરંતુ તમામ દવાઓ પ્રાણીઓને આપી શકાતી નથી, કારણ કે પ્રાણીઓની સંરચના અને ખાવાની આદતો માણસો કરતાં અલગ હોય છે. કેટલીક સામાન્ય એન્ટિબાયોટિક્સ પ્રાણીઓ અને મનુષ્યોમાં સમાન રીતે કાર્ય કરે છે. સવાલ નંબર 2. શું આપણે પાછલા જીવનમાં જઈ શકીએ? એનો જવાબ છે જો ટાઈમ ટ્રેવલ શક્ય હોય તો આપણે જૂના સમયમાં જઈ શકીએ, પરંતુ આપણે 21મી સદીમાં જીવીએ છીએ. પાછલો જન્મ કે પુનર્જન્મ વગેરે કાલ્પનિક વસ્તુઓ છે. વૈજ્ઞાનિકોના મતે મૃત્યુ પછી હૃદયના ધબકારા બંધ થઈ જાય છે, મગજ અને લોહી સહિત શરીરના તમામ અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને આપણું શરીર બળીને રાખ થઈ જાય છે. સવાલ નંબર 3. વિશ્વની સૌથી મોટી શાર્ક કઈ છે? એનો જવાબ છે વિશ્વની સૌથી મોટી શાર્ક વ્હેલ શાર્ક છે, અને વ્હેલ શાર્ક 18 મીટર લાંબી છે અને તેનું વજન 50,000 પાઉન્ડ એટલે કે 22,680 કિલોગ્રામ છે. સવાલ નંબર 4. સફેદ ડાઘ કેવી રીતે દૂર કરવા? એનો જવાબ છે સફેદ ડાઘ દૂર કરવા માટે એલોવેરા જેલને ડાઘવાળી જગ્યા ઉપર લગાવો. સરસિયાના તેલમાં હળદરને મિક્સ કરીને લગાવવું. લીમડાના પાનની પેસ્ટ બનાવીને લગાવી. આદુના નાના ટુકડા કરીને પણ તમે તે જગ્યા પર લગાવી શકો છો. સવાલ નંબર 5. કયા ભાગને અડવાથી ઈચ્છા થાય છે? એનો જવાબ છે દડાને.